મારે ખાલી એટલી વાત કરવી છે કે વાય લાયન્સ ક્લબ કેમ. હવે આપણા બધાની અંદર બીઈંગ અ નોન લાયન મને પણ એમ થાય કે મારે સોશિયલ સર્વિસ કરવી છે, કંઈક સમાજ માટે કરવું છે. મને ગાઈડન્સ ક્યાં છે, મને પ્લેટફોર્મ ક્યાં છે? તો લાયન્સ ક્લબ એક એવી સંસ્થા છે કે જે મને પ્લેટફોર્મ આપે છે, જે મારામાં રહેલી અંદરની લીડરશિપની જે વૃત્તિ હોય કે મારે કંઈ કામ કરવું હોય તો એના માટે મને પ્લેટફોર્મ આપે છે. ત્યારે આ બહુ જ મોટું કામ છે, એટલે આપણા બધા તરફથી લાયન્સ ક્લબને યોગેશભાઈને એક જબરજસ્ત તાળીઓથી આજના કાર્યક્રમને અને ઇન્સ્ટોલેશન સેરેમની આપણે બધા વધાવીએ. અમુક ઓબ્ઝર્વેશન તમને બધાને થોડા લાઇટર સાઈડના પણ કહું. તમે બધા લાયન્સ ક્લબમાં જોડાયા છો. મોટાભાગની જે બહેનો છે એ બહેનોના પતિદેવો જે છે એ બધા વધારે ખુશ થશે તમારા નિર્ણયથી, કારણ કે તમારામાં છે ને સહનશીલતાનો ગુણ ખૂબ સરસ રીતે વિકસશે. અહીંયા આવ્યા પછી તમારે 2 કલાક 3 કલાક 4 કલાકની મીટિંગો અટેન્ડ કરવાની છે. ખૂબ સરસ શ્રોતા બનીને તમે સાંભળશો. ગમે તેટલું બોરિંગ લેક્ચર હોય છતાં પણ એન્ડમાં આ બધું શીખવાનું છે ને. તમને તો ટીચર તરીકે આ બધું ન ભાવે, કારણ કે બોલવાનું આવ્યું હોય, ત્યારે સાંભળવાનું આવ્યું હોય એટલે તમારા પતિદેવો ચોક્કસ ખુશ થવાના છે. આ એક ઓબ્ઝર્વેશન. બીજું, હમણાં એજન્ડામાં આ લોકોએ સરસ કીધું છે કે એજન્ડામાં હવે દરેક જે પણ વક્તા હોય એને મિનિટો આપે છે કે તમારે 3 મિનિટ, તમારે 5 મિનિટ, તમારે 10 મિનિટ. પહેલાના વખતમાં લાયન્સ ક્લબની જે મિટિંગો થતી એમાં એજન્ડામાં તારીખો હોય વક્તા માટે. ટેસ્ટ મેચોની જે મિટિંગો થતી કે 5-5 દિવસ સુધી લાયન્સ ક્લબની મિટિંગ ચાલે, એટલે વક્તાઓને પણ આખો દિવસ કદાચ બોલવાનું હોય તો પણ વક્તા પહોંચી વળે એવા સક્ષમ વક્તા તમે થઈ શકશો. એટલે પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. એ પછી હવે તો ખાલી 3-4 કલાકમાં આપણે મિટિંગ પૂરી કરી શકીએ છીએ. બીજું, અનલાઇક ગવર્મેન્ટમાં ગવર્નરનો મતલબ અલગ થાય, અહીંયા ગવર્નરનો મતલબ અલગ થાય. લાયન્સ ક્લબમાં જો તમે કામ કરશો અને તમે ખૂબ આગળ વધી રહેલા હો તો તમે ગવર્નર બનો. ગવર્મેન્ટમાં એવું નથી. ત્યાં તમે એક રિટાયરમેન્ટની એજમાં પહોંચી જાઓ, તમે કામ કરવા સક્ષમ કદાચ ન હો તો તમને ગવર્નરની પોસ્ટ આપે. પણ અહીંયા આગળ આખી વાત જુદી છે. બીજું, પારુલબેને આખી વાતમાં સરસ અત્યારે મેમેન્ટો બધાને આપણે જે આપીએ છીએ ખૂબ સરસ રીતે આપીએ છીએ. ભવિષ્યમાં ફાઇનાન્સરની ભૂમિકા જો તગડી રહે તો જે પણ ગેસ્ટ ઓફ ઓનર છે કે બધા જે ડિગ્નિટરીઝ છે એમને મેમેન્ટોમાં લેપટોપ છે, એસી છે, ફ્રીજ છે, આ બધું પણ આપણે આપીશું. એટલે આ ફાઇનાન્સરની ભૂમિકામાં આપણે જે